ત્યારબાદના કાળુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવકે પોતાની જાતને આઈપીએસ જોન ડેનિયલ તરીકે ઓળખાવીને ફરજ પરના પોલીસ કર્મચારી સાથે સરાજાહેર દાદાગીરી કરી હતી। આ શખ્સે ન માત્ર ફરજમાં રૂકાવટ ઊભી કરી પરંતુ પોલીસ જવાનને બેફામ અપશબ્દો કહીને તેની વર્દી ઉતારી દેવાની ધમકી આપી હતી। મૂળ સાબરકાંઠાના અને હાલ કાળુપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય દેસાઈ સ્ટેશન બહાર બંદોબસ્તમાં હતા। દરમિયાનમાં ત્યાં ટ્રાફિક સર્જાયો। આ દરમિયાન કારમાં આવેલા શખ્સે ટ્રાફિક જામ વિશે સવાલ પૂછતા કોન્સ્ટેબલે કારણ જણાવ્યું હતું। જોકે જવાબ સાંભળી તે શખ્સે ઉશ્કેરાઈ જઈને ધક્કો માર્યો હતો અને વર્દી ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો। આ સાથે બદલી કરાવવાની ધમકી આપવામાં આવી હતી। જે સબબ તેણે આ ગુના વખતે પણ પોતે આઈપીએસ હોવાનું જણાવીને આ સમગ્ર ગુનાને અંજામ આપતા આ ઇસમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રેલવે પોલીસની તપાસમાં તે મોટિવેશનલ સ્પીકર બની બાળકોને પોલીસ બનવા પ્રોત્સાહન આપતો હતો અને પોતાને આઈપીએસ અધિકારી સમજતો હોવાનું સામે આવ્યું છે। રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભાડે રાખેલી ટેક્સીના ડ્રાઈવરની ઓળખ કરી હતી। ત્યારબાદ નકલી આઈપીએસ સુધી પહોંચી અને તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરાઈ છે।